ताकि ये हो कि यहाँ पे लोग जितने भी बैठे हैं वो क्या सोचते हैं, क्योंकि ये महिलाओं के लिए जो हम पर्सनल लॉज की बात कर रहे हैं, लॉ की बात कर रहे हैं, वो सबसे ज्यादा हम पे इफेक्ट होने वाले हैं। तो क्यों ना हम अपना सजेशन रखें, कल को ना बोले कि अभी कमेटी खुद बोलेगी गुजरात सरकार कि हमने रखी थी डेट, आप बोलो, सजेशन दो, ठीक है, तो हमारी ओर से भी कमी नहीं रहनी चाहिए। थैंक यू सो मच अजय सर। अब मैं आर्किटेक्ट सुगीत पाठक जी से अनुरोध करती हूँ कि सर वो आए और आज के इस कार्यक्रम में आपके विचार रखें। इनका टॉपिक है समान नागरिक कानून और धर्मनिरपेक्षता, क्योंकि सबसे बड़ा चैलेंज ये है कि किस तरीके से इसका धर्म के पक्ष में ले लिया जा रहा है सारे लोग, तो कैसे ये हटके बात है, वो मैं सुगीत पाठक जी से अनुरोध करती हूँ कि सर अपने विचार रखें। યુનિફોર્મ સિવિલ કોડ અને ધર્મનિરપેક્ષતા ખૂબ અગત્યનો ટોપિક છે અને આ ટોપિક પર આજે મારા વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો છે. ધર્મનિરપેક્ષતા શબ્દ જે છે ને તે આજકાલ ઘણા લોકોને ખૂંચે છે, ખાસ કરીને જે લોકો કોઈ એક ધર્મની અંદર આંધળો વિશ્વાસ રાખતા હોય કે કોઈ એક ધર્મની તરફેણ કરતા હોય અને અન્ય ધર્મ માટે કોઈ પ્રકારે ધૂણા સેવતા હોય, એવા લોકોને માટે આ શબ્દ થોડો ખૂંચે છે. આપણે થોડુંક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો યુરોપમાં 5મી થી 15મી સદી દરમિયાન ચર્ચનું રાજ હતું. જે બાઇબલમાં લખ્યું હોય તે સત્ય અને એના સિવાય બધી વસ્તુ જૂઠી. અને એ ધર્મ આધારિત જે યુગ હતો એને અંધકાર યુગ કહેવાયો છે. કેમ? એમાં કલાનો વિકાસ નથી થયો, એમાં સાહિત્યનો વિકાસ નથી થયો, એમાં માણસોનો વિકાસ નથી થયો. તમારે એટલા માટે જ જીવવાનું કે તમે મૃત્યુ પછી સુખ પામી શકો, અને તમે જીવતા હો ત્યારે માત્ર ને માત્ર તમારે ભક્તિ કરવાની. અને 15મી સદી પછી ઘણા બધા એવા વૈજ્ઞાનિકો, એવા પ્રગતિશીલ લેખકો, કલાકારો, સાહિત્યકારો બધા આવ્યા કે જેમણે આની સામે બંધ પોકાર્યું કે તમે જે ધર્મમાં લખો છો તે બધી વાતો સાથે અમને કંઈ લેવા દેવા નથી. સાચું સુખ વિજ્ઞાનમાં છે. અને વૈજ્ઞાનિક અભિગમ સમાજમાં કેળવાતો ગયો, ચર્ચની સત્તાઓ ઢીલી પડતી ગઈ અને વૈજ્ઞાનિક અભિગમ આધારિત સમાજ આગળ વધતો ગયો. અને પછી એ નક્કી થયું કે ધર્મ અને રાજ્ય જુદી જુદી વસ્તુ છે. તમે તમારો ધર્મ જેમ કરવો હોય તેમ કરો, પણ જ્યારે દેશ ચલાવવાનો સવાલ આવે ત્યારે દેશમાં કોઈ પણ એક ધર્મને પ્રાધાન્ય આપવામાં નહીં આવે અને વૈજ્ઞાનિક અભિગમ અને માનવતાવાદ આધારિત વિચારોને આધારે દેશ ચાલશે. અને ત્યાંથી ધર્મનિરપેક્ષતા શબ્દનો ઉદય થયો અને ધર્મ અને રાજ્યને અલગ કરવામાં આવ્યું. આપણા આઝાદીની અંદર જોઈએ તો પણ આપણને સમગ્ર આઝાદીની ચળવળમાં ધર્મનિરપેક્ષતાના મૂળ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે. હવે સવાલ આવે છે સમાન નાગરિક ધારાનો. સમાન નાગરિક ધારાની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો કેન્દ્ર સરકારે સરસ મજાનો સમાન નાગરિક ધારાનો ડ્રાફ્ટ વિચારી રાખ્યો છે, એમની પાસે તૈયાર છે. અને બધા રાજ્યોને એવું કહ્યું છે કે આ ડ્રાફ્ટમાં તમે તમારા રાજ્યની પરિસ્થિતિને અનુસાર થોડો ઘણો ફેરફાર કરીને તમે લાગુ કરી શકો છો. શું છે ડ્રાફ્ટનું નામ? યુનિફોર્મ સિવિલ કોડ. કેવી રીતે લાગુ થવાનો છે? દરેક રાજ્યની અંદર થોડા ઘણા ફેરફાર સાથે. તો એની અંદર યુનિફોર્મિટી બિલકુલ રહેતી નથી. હવે આમાં બીજો પ્રશ્ન આવે છે કે કયા કયા રાજ્યો એને લાગુ કરશે. તો એને માટે એક સરકારે બહુ સરસ શબ્દ શોધી રાખ્યો છે, ડબલ એન્જિનની સરકાર. ડબલ એન્જિનની સરકાર એટલે કેવી સરકાર? કેન્દ્રમાં બેઠેલી એક સરકાર છે અને રાજ્યમાં પણ તે જ સરકાર હોય તો એને ડબલ એન્જિનની સરકાર કહેવાય. અને કેન્દ્રની એક સરકાર છે અને રાજ્યની બીજી સરકાર છે તો એને સિંગલ એન્જિનની સરકાર કહેવાય. એટલે સરકાર એ રાજ્ય અને રાજ્યની વચ્ચે ભેદ પાડે છે એ વસ્તુ આ શબ્દથી નક્કી થાય છે. હવે સરકારે કોઈ પણ પ્રકારની ચર્ચા લોકો સાથે કર્યા વગર કેન્દ્રનો ડ્રાફ્ટ નક્કી કર્યો છે. આપણે જીએસટીનું ઉદાહરણ લઈએ કે જૂની પ્રેક્ટિસ કાઢીને વેટ કાઢીને જીએસટી લાવવો હતો તો સરકારે શું કર્યું?
તો કે સરકારે બધા રાજ્યના મુખ્યમંત્રીઓને ભેગા કર્યા, એમની સાથે વર્ષો સુધી મીટિંગ કરી, વર્ષો સુધી મીટિંગ કર્યા પછી મતાંતર થયા અને એક કોમન સોલ્યુશન તરીકે આખા દેશમાં જીએસટી આવ્યું. આમાં સરકારે શું કર્યું છે કે કોઈ સાથે ચર્ચા કરી નથી. આ અમારો ડ્રાફ્ટ અને તમારો ડ્રાફ્ટ તમારે તમારી રીતે લાવવાનો. એને કારણે એવું થયું છે કે જ્યાં આગળ કેન્દ્ર સરકારમાં જે પક્ષ સત્તા પર છે એના સિવાય જે પક્ષની સરકાર અન્ય રાજ્યોમાં છે તે યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ અપનાવી શકતા નથી, કારણ કે એમની સાથે કોઈ ચર્ચા થઈ નથી અને એમનો જે ડ્રાફ્ટ હોય તે કેન્દ્ર સરકારના ડ્રાફ્ટની સાથે સુસંગત રહેતો નથી. એટલે આ એક પરિસ્થિતિ છે. બીજી વસ્તુ એક બહુ અગત્યની એ છે કે આ સરકાર જે છે એમને બહુપત્નીત્વ પ્રથા સાથે બહુ મોટી તકલીફ છે કે આપણે તો એક પત્નીત્વ પ્રથાને જ આપણે પ્રાધાન્ય આપવાનું. તો થોડુંક આપણે સમજી લઈએ કે એક પત્નીત્વ પ્રથાના મૂળ ભારતમાં ક્યાંથી આવ્યા. તો ભારતની અંદર આપણે ખાસ કરીને હિન્દુ ધર્મની વાત કરીએ તો ત્યાં આગળ એક પત્નીત્વ પ્રથા ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જુઓ તો ક્યારેય નથી. મુસ્લિમોમાં તો પણ એવું માનીએ કે 4ની મર્યાદા છે. હિન્દુઓમાં તો કોઈ મર્યાદા જ નથી. જે જેટલો શ્રીમંત તે તેટલી પત્નીઓ રાખી શકતો અને એના એટલા બાળકો હોય. આ પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિમાં આપણે જોઈએ કે જવાહરલાલ નહેરુ અને ભીમરાવ આંબેડકરના પ્રયત્નોથી એક હિન્દુ કોડ બિલ આવે છે 1950માં. અને હિન્દુ કોડ બિલમાં જવાહરલાલ નહેરુ એક બહુ સરસ કામ કરે છે અને એ સરસ કામ એ છે કે એક પત્નીત્વ પ્રથાનો ઉલ્લેખ એમણે એ કાયદો એમણે હિન્દુ કોડ બિલમાં પસાર કર્યો છે. એની સામે હિન્દુઓએ ભયંકર વિરોધ કરેલો કે એક પત્નીત્વ પ્રથા અમને મંજૂર નથી, તમે ધર્મ અમારો હિન્દુ છે પણ બહુપત્નીત્વ પ્રથા અમારી સંસ્કૃતિ છે અને અમારી સંસ્કૃતિ તો અમારી સાથે જ રહેવી જોઈએ, અમારી સંસ્કૃતિ સાથે કોઈ બાંધછોડ ચાલે નહીં. પણ ત્યારે જવાહરલાલ નહેરુનું સૌથી પ્રગતિશીલ પગલું એ હતું કે એમણે હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને એક કર્યા અને સંસ્કૃતિને નામે તમે મહિલાઓ સાથે આટલી બધી છૂટછાટ લો એ ચાલી શકે નહીં. અને તમામ વિરોધ પછી પણ જવાહરલાલ નહેરુએ હિન્દુ કોડ બિલ લાગુ કર્યું અને જેને પરિણામે એક પત્નીત્વ પ્રથા અમલમાં આવી. આ એક બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. આ કોન્ટ્રીબ્યુશનને આપણે ભૂલવું જોઈએ નહીં અને એને કારણે હિન્દુઓએ એક પત્નીત્વ પ્રથાને સ્વીકારવી પડી. હવે એક પત્નીત્વ પ્રથાની ક્રેડિટ તો અત્યારની સરકાર જવાહરલાલ નહેરુને આપે નહીં, બહુ સ્વાભાવિક છે. એટલે સરકારે હમણાં એવું તૂત ઊભું કર્યું કે મુસ્લિમ મહિલાઓ જે છે એના પર બહુ અત્યાચાર થાય છે અને 4 પત્ની જે છે તેમાંથી પાછું એક પત્નીને તલાક આપીને ફરી પાછા લગ્ન કરે અને મુસ્લિમોની વસ્તી વધતી જશે અને પછી જે છે તે ગઝવાએ હિન્દ અને બધા ભલભલા શબ્દો આપ્યા અને ભલભલા શબ્દો આપીને એમણે મુસ્લિમોને યુનિફોર્મ સિવિલ કોડમાં દાખલ કર્યા. હવે મુસ્લિમોની અંદર એક પત્નીત્વ પ્રથા આવે તે સારું છે, એમાં મને વાંધો નથી, પણ સરકારે કર્યું શું? આદિવાસીઓને એમાંથી બહાર રાખ્યા. હવે આદિવાસીઓમાં પણ બહુપત્નીત્વ પ્રથા છે પણ સરકારને આદિવાસી મહિલાની પીડા દેખાતી નથી. સરકારને માત્ર મુસ્લિમ મહિલાની પીડા દેખાય છે. કેમ? તો કે આદિવાસી મહિલા એ અત્યારની સરકારની વોટ બેંક છે, માટે આપણે આદિવાસી સંસ્કૃતિને છેડવી નથી. તો ભલે બહુપત્નીત્વ પ્રથા ચાલ્યા કરે પણ મુસ્લિમ મહિલાની જે બહુપત્નીત્વ પ્રથા છે તે તમારે બંધ કરવી જોઈએ. હું બહુપત્નીત્વ પ્રથામાં માનતો નથી, આ હું ચોખવટ કરી લઉં, પણ બહુપત્નીત્વ પ્રથા જો તમે બંધ કરવા માંગો છો તો તમારી વોટ બેંકને બાજુએ મૂકીને તમે મુસ્લિમ મહિલાઓ સાથે સાથે આદિવાસી મહિલાઓની પણ બહુપત્નીત્વ પ્રથા બંધ કરો. એ પગલાં આ સરકાર લેતી નથી. એટલે મારો આ એક અનુરોધ છે કે જો તમે એક કાયદો લાવતા હો તો તમારે બધા જ લોકો માટે આ વસ્તુ સરખી રીતે અમલમાં લાવવી જોઈએ. બીજું, ટ્રાન્સજેન્ડર માટે આ કાયદાની અંદર કશું જ નથી. ત્રીજું કે અજયભાઈએ બહુ સરસ ઉલ્લેખ કર્યો કે લિવ ઇન રિલેશનશિપમાં જે છે તે આ સરકાર ઉત્તરાખંડમાં છૂટછાટ આપે છે, પણ બહુ મજાની વાત છે કે લિવ ઇન રિલેશનશિપમાં તમારે રહેવું હોય
તો તમારે મા બાપની પરમિશન પણ તમારે જોઈએ. શેને માટે ભાઈ? બાળકો કંઈ આપણી જાગીર થોડી છે કે આપણે મા બાપની પરમિશન હોય તો પણ તમારે જોઈએ. એટલે આવી પરિસ્થિતિમાં એવું થવાનું કે કોઈક સંકુચિત વિચારો ધરાવતા કુટુંબમાંથી કોઈક હિન્દુ છોકરો હોય ને કોઈક મુસ્લિમ છોકરી ગમી હોય, કે પછી કોઈક મુસ્લિમ છોકરો હોય ને કોઈક હિન્દુ છોકરી ગમી હોય ને એ લોકોએ લિવ ઇન રિલેશનશિપમાં રહેવું હોય અને લગ્ન કરવા હોય તો એ કઈ રીતે કરી શકે? પછી હું એક ધર્મનો વ્યક્તિ છું અને મારે બીજા ધર્મના બાળકને દત્તક લેવો છે, તો ઉત્તરાખંડ સરકારના યુનિફોર્મ સિવિલ કોડ પ્રમાણે હું દત્તક લઈ શકું નહીં. હવે હું જન્મ્યો છું કોઈ એક ધર્મમાં, પણ હું નાસ્તિક છું, મારે કશા ધર્મ સાથે કશી લેવા દેવા નથી ને હું કોઈ છોકરાને દત્તક લેવા જાઉં છું, જે છોકરો કે છોકરી છે મને બહુ સારો લાગે છે ને કોઈ બીજા ધર્મનો છે, તો મારે એને દત્તક કેમ નહીં લેવાય? આ એક બહુ મોટો પ્રશ્ન છે. ત્રીજી વસ્તુ, રેશનલિસ્ટો માટે આ કાયદાની અંદર કશું જ નથી. હું સમાન નાગરિક ધારામાં જોઉં તો હું કોઈને કોઈ ધર્મની અંદર વહેંચાયેલો હોવો જોઉં તો અને તો જ મારે વાત કરવાની, પણ હું કોઈ ધર્મ કે હું કોઈ જાતિમાં માનતો નથી તો આ કાયદામાં મારે માટે શું છે? કશું જ નથી. એટલે આ બધી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિ જોતા અત્યારની સરકાર એક બહુ સરસ કામ કરે છે. એવું કામ કરે છે કે સરકાર એક કાયદો નક્કી કરી નાખે, ઘડી નાખે, એનું એક પેપર આવી જાય, પછી એવું નક્કી કરે કે હવે આપણે લોકો પાસે સજેશન મંગાવીએ, અને લોકો પાસે સજેશન આવે એમાંથી એના કામ પૂરતા સજેશન હોય તે લે, બાકીના સજેશનો ટોપલીમાં નાખી દે. જ્યારે ખરેખર સરકારનું કામ એ છે કે તમે કાયદો નક્કી કરો. આપણા દેશનું બંધારણ ઘડાયું ત્યાર પહેલા તમે દરેક નાગરિકના સજેશન લો, અને એ નાગરિકના સજેશન એવા નહીં કે માત્ર ધાર્મિક પણ જુદા જુદા વિચારો ધરાવતા સંગઠનોના સજેશન લો અને એ સજેશન પ્રમાણે તમે કાયદો કરો. જ્યારે સરકાર એની એકદમ ઊંધી પ્રોસેસ કરે છે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ માટે તો મારે એવું કહેવું પડે કે યુનિફોર્મ સિવિલ કોડ 1978 પહેલા અફઘાનિસ્તાનમાં ઘડાયો હતો, તો એવો ઘડાયો હતો કે છોકરીઓની લગ્ન કરવાની ઉંમર 18 વર્ષની ઉપર, સ્ત્રી પુરુષને સમાન અધિકારો, અને 24 કલાકની અંદર તમે લગ્ન કરીને ડિવોર્સ લઈ શકો. પણ 1978 પછી તાલિબાનો આવ્યા અને જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ ઘડાય ત્યારે એવો ઘડાય કે લગ્નની ઉંમર 9 વર્ષની, તમે જાતે તલાક નહીં લઈ શકો, તમને કોઈ પણ પ્રકારના હક નહીં મળે. એટલે કયા પ્રકારના માનસિકતાવાળા લોકો યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવે છે એ બહુ અગત્યતા રાખે છે. મારે હિસાબે યુનિફોર્મ સિવિલ કોડ આવવો જોઈએ, દેશમાં એની જરૂર છે, એમાંથી કોઈને પણ બાકાત નહીં રાખવા જોઈએ. અને એની ચર્ચા તમે ધાર્મિક સંગઠનોની સાથે કરવી હોય તો ચોક્કસ કરો, પણ એની સાથે દેશની અંદર જેટલા પ્રોગ્રેસિવ સંગઠનો છે એ તમામની સાથે આની ચર્ચા કરીને એનો એક સંયુક્ત ડ્રાફ્ટ કે જેની અંદર બધા એગ્રી થાય એવો એક ડ્રાફ્ટ જો આવશે તો આ સાચા અર્થમાં થશે. નહીં તો પછી એવી હાલત થશે કે યુનિફોર્મ સિવિલ કોડ અમુક સ્ટેટની અંદર લાગુ થાય છે, અમુક સ્ટેટની અંદર લાગુ નથી થતો. હવે પછી જે નવી સરકાર આવશે તે સરકાર એવી રીતે કામ કરશે કે જો યુનિફોર્મ સિવિલ કોડ બધો કમ્બાઈન આખા દેશમાં અપ્લાય કરશે તો ઠીક છે, નહીં તો જ્યાં લાગુ થયો છે ત્યાંથી બદલશે તો એ સરકાર પ્રો મુસ્લિમ છે કે એન્ટી મુસ્લિમ છે એના પર રાજકારણ થશે. પણ એનો લાભ જે જમીની સ્તરની મહિલાઓ સુધી મળવો જોઈએ એ નહીં મળશે. એટલે આ એટલો જ ગંભીર મુદ્દો છે જેટલો ગંભીર મુદ્દો હિન્દુ કોડ બિલ લાવવાનો હતો. આને એટલી જ ગંભીરતાથી સરકારે લાગુ કરવું જોઈએ. આની અંદર સસ્તી પ્રસિદ્ધિ અને રાજકારણને કોઈ સ્થાન હોઈ શકે નહીં એવું મારું સ્પષ્ટપણે માનવું છે. થેન્ક યુ.